છો બાળ દોસ્તો? મજામાં ને? આજે એક સરસ મજાની વાર્તા સાંભળીશું. ચાલો, તો હું તમને આજે એક ધોબી હતો ને, એની પાસે એક ગધેડું હતું અને એક કૂતરો હતો. હવે ધોબી રોજ એક ગધેડા ઉપર ઘણા બધા કપડાં નાખે અને એને નદી નાહવા લઈ જાય. એમાં કપડાં ત્યાં પણ ધોએ, ગધેડાને પણ નવડાવે. હવે સમય જતાં 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 એ ગધેડો ઘરડો થઈ ગયો. હવે ધીમે ધીમે કૂતરો પણ ઘરડો થઈ ગયો. ધોબી વિચારવા લાગ્યો કે આ કૂતરો કેટલા વર્ષો સુધી મેં એને ખવડાવ્યું અને તો એ કાંઈ હજી મરતોય નથી, કાંઈ કામ કરતોય નથી. આ વાત કૂતરાએ સાંભળી લીધી અને એને નવાઈ લાગી કે આટલી બધી મેં શેઠની સેવા કરી, આખી રાત હું આખી જિંદગી જાગ્યો અને શેઠ મને આવું કહે છે. અને ગધેડા જ્યારે ઘરડો થયો તો સામાન ઓછું ઉપાડવા લાગ્યું. યાર બેસે વરી ચાલે, વરી બેસે વરી ચાલે, તો શેઠ એને છટાક દઈને છૂટી મારતો. હવે ગધેડો બિચારો એવો થાકી જતો કે આમ બિચારાને થાકના કારણે નીંદરે ના આવતી. હવે એકવાર શું થયું કે ઘરમાં ચોર આવી ગયો. અંધારી રાત હતી, સુમસાન, આખી શેરી ફળિયા બધા જ, ક્યાંયથી કાંઈ જ અવાજ ના આવે. ચોર તો ધીરે ધીરે ઘરમાં બેસી ગયો. હવે આ ગધેડાએ જોઈ લીધું. એને કીધું, અરે કૂતરા, તું ઉઠતો ખરો? આ કૂતરો જોવા લાગ્યો અને કહ્યું, તું પારકી પંચાયત કરમાં, ભલે જાતો અંદર ચોર. કૂતરો કે ના, આ તો કેમ ચાલે? ગધેડાએ એને કહ્યું. હવે એને કહ્યું, કેમ ના ચાલે? એટલે પેલો શેઠ માટે આખી જિંદગી કાઢી નાખી, તોય એટલે આ શેઠ આપણી જરાય કદર કરતો નથી પૂરું મને ખાવા દેતો, તો ભલે ને ચોરી થતી એના ઘરમાં. ગધેડાએ કહ્યું કે ના, આવું ના ચાલે, કૂતરા તો વફાદાર હોય ને તું આવું કરી કેમ ચાલે? ગધેડો કે પારકી પંચાયત કરમાં, કહી દઉં છું તને, છાનો માનો સૂઈ જા. ગધેડો કે જો તું ભોંકવાનું ના હોય તો હું હોંચી ચાલુ કરી દઉં. આજે શેઠને પણ ખબર પડવા દે કે ગધેડા પણ કૂતરા કરતાં વધારે વફાદાર હોય છે. કૂતરો કે જા, તારે જે કરવું એ કર, હું તો શેઠને જગાડવાનો નથી. હવે ગધેડાને વિચાર આવ્યો, નક્કી આ ચોર ચોરી કરી જશે તો સવારે શેઠને નુકસાન થશે. તો કૂતરાનું કામ છે, ચલને હું કરી દઉં. કૂતરા એને સમજાવ્યો, તું પારકી પંચાયત કરમાં, તું તારું કામ કર. હવે શેઠ તો મીઠી આમ ઊંઘમાં કરીને સૂતા હતા. એવામાં ગધેડાનો હોચી અવાજ આવ્યો. શેઠ તો આમ તમ્મર ગયા, અલ્યા રાતે સુવા નથી દેતો તો મને. શેઠો લીધું એક દંડીકો ને સટાક ગધેડાને બિચારાને અધમુઓ કરી નાખ્યો. ગધેડો તો હોચી કરતો પોતાના જગ્યાએ સૂઈ ગયો. સવાર પડતો શેઠે જોયું કે આ તો ઘરમાં ચોરી થઈ ગઈ ને કૂતરાને જેમ ને તેમ શેઠ બોલાવતા હતા. કૂતરાએ કહ્યું, ઊભા રહ્યો શેઠ, તમે મને આટલા ટાઈમથી પૂરું ખાવા નથી દેતા તો હું અવાજ કરું કેવી રીતે, ભોંકું કેવી રીતે? અને આ બિચારા ગધેડાએ તમને જગાડ્યો તો એને કેવો તમે માર્યો. મારે શું કરવાનું? તમારે મને ખાવા તો દેવું છે ને, આખી રાત જાગો છો હું. શેઠને વાત બરોબર લાગી કે સાચી વાત છે, હું આને ખાવા તો દેતો નથી અને પૂરતું એને ખાવા ન દઉં તો મારા ઘરમાં ચોર આવે તો એ કેવી રીતે એને સાચવે. પછી શેઠે કાન પકડીને સોરી કીધું કે કૂતરાભાઈ સોરી, મારી ભૂલ થઈ ગઈ હો. હવેથી હું તમને સરખું ને નિયમિત ખાવા આપીશ અને આ ગધેડાને પણ ઓછો લોડ નાખીશ, જેથી કરીને આપણે બધા સંપીને રહી શકીએ. એટલે જો બાળ મિત્રો, હંમેશા એક વાત યાદ રાખવાની, આપણે સપેલું કામ આપણે કરવું જોઈએ અને બીજાના કામમાં આપણે ડીન ન કરવી જોઈએ. ઓકે, સમજાઈ ગયું ને? તમને જે કામ મળે તમારે શાંતિથી ને સારી રીતે કરવું જોઈએ. બીજા શું કરે છે એની પંચાયત કરવાની નહીં. હા, પોતાના દોસ્તાને મદદ જરૂર કરવાની. ઓકે, મજા આવી ને મારી વાર્તામાં? આવજો.